નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે સુરતના અંબિકા તાલુકાના કાંકરિયા ગામની. કાંકરિયા ગામમાં થોડા દિવસ પૂર્વે જ 500 થી પણ વધારે ટ્રક વેસ્ટેજ કચરાની એક માલિકીની જગ્યામાં ઠાલવી દેવામાં આવી. 5 વીઘાથી પણ વધારે જગ્યા કવર કરે એટલો કચરો કાંકરિયા ગામમાં ઠાલવી દેવામાં આવ્યો. જ્યારે કચરામાંથી દુર્ગંધ આવી ત્યારે ગ્રામજનોને ખબર પડી કે અહીં કચરામાંથી ખાતર નથી બનવાનું, પણ અમારા ગામમાં રોગચાળો ફાટી નીકળશે એવી દહેશત ઊભી થઈ ગઈ. ગ્રામજનોએ વિરોધ કર્યો. 4 થી 5 મોટા હાઈવા જે ટ્રકને જે કચરાને વહન કરી એમના ગામમાં ઠાલવતા હતા, એક હાઈવાને ડિટેન કરવામાં આવ્યા પંચાયત દ્વારા. પોલીસે બળજબરીપૂર્વક એ સંપૂર્ણ વાહનોને માલિકને સુપ્રત કરવામાં પોલીસે મદદ કરી, પણ ગ્રામજનોએ પોતાના ગામમાંથી કચરો હટાવવા માટે લડત ચાલુ રાખી. ગામના લોકોની પરિસ્થિતિ એવી છે કે ખેતી કરવા જવા માટે પણ ડરે છે લોકો, કારણ કે માખીનો ઉપદ્રવ જ એટલો બધો છે કે તમે ખેતી કરવા જાઓ છો તો ત્યાં તમને રોગચાળો તમારામાં ન આવી જાય એ ડર ગામના લોકોને સતાવી રહ્યો છે. મેં અહીંયા ખેતી કરતો છે ને અહીંયા કચરો નાખેલો છે. મારે અહીંયા 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે ને હજુ મારે 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો છે. કેમ કે આ બધું પાક મારો બગાડવાનો, તેમાંથી મારે બધું ગુજરાન ઘેરનું ચાલવાનું. તેના લીધે આ કચરાને લીધે મારાથી અહીંયા ટકાતું નથી ને હું અહીંયા આવતો નથી. કેમ કે આવવા જાય તો અહીંયા 10-15 મિનિટ ખાલી ટકાય ને પછી પાછું નાહી જવું પડે. અને માખી જેટલી બધી આવે આપણને બીમાર પાડ નાખે એવી, તો પછી શાકભાજી તો કેમ થાય? નજીકમાં જ બાલ મંદિર આવ્યું છે. બાલ મંદિરમાં પણ માખીઓ બણબણે છે. એટલી બધી માખીઓ છે કે ત્યાં બાળકોને રોગચાળો થવાનો ભયભીતિ છે. શાળા પણ નજીક છે. શાળામાં બાળકો ખાવા બેસે છે ત્યારે ખાવાના ઉપર માખીઓ બણબણાટ કરે છે, જેથી શાળાના બાળકોને પણ રોગનો ભય લાગી રહ્યો છે. વાલીઓમાં પણ ખૂબ મોટી ચિંતા ફેલાઈ રહી છે કે બાળકો સ્કૂલે જાય છે, માખીઓ દુનિયાભરની છે અને માખીઓના બણબણાટ અને ખાવાના ઉપર બેસવાથી રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ કાંકરિયા ગામમાં ફેલાઈ રહી છે. જે કાંકરિયા ગામે જે કચરો ઠાલવાયો છે તેમાંથી જે ગંદકી ફેલાઈ છે એ ગંદકી દ્વારા જે માખીનો ઉપદ્રવ ખૂબ વધી રહ્યો છે. જેના કારણે આંગણવાડીની મુલાકાત માટે આવ્યા છે તો આંગણવાડી સંચાલકશ્રીને પૂછીએ છે કે ભાઈ જે માખીનો ઉપદ્રવ વધવાથી એ આંગણવાડી વિભાગને શું શું તકલીફો છે એ જાણવા માટે આવ્યા છે. તો મારા સરપંચ વતી હું એમને પૂછું છું કે તુરંતબેન, જે માખી કેટલા દિવસથી અહીંયા વધી ગઈ છે? 15 દિવસથી વધી ગઈ છે. 15 દિવસથી વધી ગઈ છે. તો એનાથી જે બાળકોને શું અસર છે? બાળકોને ઉલટી થવા, તાવ આવશે. હા, તો ધારો કે તમે જે નાના બાળકો આંગણવાડી ઉપર આવે છે તો તમે એવું કહેવા માંગે કે ધારો કે માખીનો રૂકાવટ નહીં થાય ને માખીનો કંટ્રોલ નહીં થાય તો નાના બાળકોને આવી રીતે કે ભાઈ મેલેરિયા અથવા ડેન્ગ્યુ જેવા તાવો પણ ઉત્પન્ન થઈ શકે. જેના કારણે એ તોરલબેનને એવા જવાબો મળ્યા છે અમને. તો જે આંગણવાડી વિભાગમાં જે રસોઈ બને છે બાળકો માટે, તો તેમના સંચાલક કલ્પનાબેન છે. તો અત્યારે હાલ એ માખી શરીર પરથી ભગાવે છે અને મારા નજરથી જોઈ રહ્યો છે. તો માખી ખૂબ છે. તો એ તમે રસોઈ જ્યારે કલ્પનાબેન બનાવો છો આટલા દિવસથી, એ રસોઈમાં આડઅસર તમને શું જોવા મળે છે કે માખી કેટલી હેરાન પરેશાન કરે છે? વધારે માખી આવતી, વધારે પડતી વધુ માખી આવી અને રસોઈમાં પણ વરાળ બંધ કરીને બનાવ, પણ રસોઈનું ઢાંકણ ખોલવું એટલે વરાળથી પણ નીચે પડે રસોઈમાં, એટલે માખીવાળું અનાજ નાખી દેવું પડે બીજું બનાવવું પડે. તંત્રને રજૂઆત કરવામાં આવી પણ તંત્રએ આંખ આડા કાન કરી અત્યાર સુધી કોઈ જ પગલાં ભર્યા નથી. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એક નોટિસ આપવામાં આવી છે કે આ કચરો મહાનગરપાલિકાનો છે સુરત, તો આ કચરો ફરી મહાનગરપાલિકાએ પોતાના હદ વિસ્તારમાં લેવો. તો શું એ હદ વિસ્તારમાં લેશે કચરો કે પછી કાંકરિયા જેવા અન્ય કેટલાય ગામડાઓમાં આવો કચરો નાખી દેવામાં આવ્યો છે? જ્યારે હકીકતની વાત કરીએ, સુરત મહાનગરપાલિકાનું એક ટેન્ડર બહાર પડે છે અને એમાં જાહેર કરવામાં આવે છે કે ટન દીઠ 770 રૂપિયા આ કચરાને નિકાલ કરવા માટે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે. પણ અહીં તો જેણે ટેન્ડર લીધું છે એ ટેન્ડર 200 કરોડથી પણ વધારે રૂપિયાનું ટેન્ડર છે અને આ કચરો નિકાલ કરવા માટે એમણે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી અપનાવી. સીધો કચરો ઉઠાવવાનો છે,
યાર્ડમાંથી અને આજુબાજુના ગામડા વિસ્તારમાં, કાંકરિયા જેવા ગામડા વિસ્તારમાં કચરો નાખવાનું અને ત્યાંથી રફુચક્કર થઈ જવાનું. પણ કાંકરિયા ગામના જાગૃત યુવાન, જાગૃત સરપંચ અને જાગૃત આગેવાનો દ્વારા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ કચરો હવે ફરી પાછો નગરપાલિકામાં જાય છે કે કેમ એ આવનાર સમય જ બતાવશે.